હર હર મહાદેવ, હર હર મહાદેવ. હું દીપક જોશી ઝાંઝીબારમાં રહું છું. ઝાંઝીબારથી આવ્યો છું. આજે હું આપણી આ જે જગા છે એનું નામ છે ગોંભેશ્વર. ગોંભેશ્વર, ગોંબે એટલે ગાય અને સ્વર એટલે આપણા શંકર ભગવાન, આપણા હિન્દુનો શબ્દ. વર્ષો પહેલાં અહીંયા થોડીક ગાયો લોકો કાપતા હોય ઓલી સાઈડ ઉપર. એક દિવસ એક બે ગાય ભાગીને આ ગુફામાં આવી ગઈ ને કુદરતી શિવલિંગ છે ત્યાં. એટલે શંકર ભગવાને એની સુરક્ષા કરી અને પછી એ ગાયોને પછી બચાવી લીધી અને ત્યાર પછી આ જગાનું નામ ગોંબે એટલે ગાય, ગોંબેશ્વર એના ઉપરથી આવ્યું. અને શંકર ભગવાનની જ્યાં લિંગ હોય ત્યાં આપણા નંદી તો હોય, એટલે એ પ્રમાણે કુદરતી બધું થવા માંડ્યું ને અંદર સાપોય હતા વર્ષો પહેલાં. પછી ગુફા જેવું હતું અને માણસોને આવું હતું ને નહોતું આવું એવી રીતે પણ આપણા ભાઈઓને ઇન્ટરેસ્ટ લઈને આવવા માંડ્યા અને પછી આસ્તે 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 બધું સાફ કરવામાં આવ્યું. અહીંયા ડૉક્ટર ગોર કરીને હતા, આપણા હિન્દુ મંડળમાં હતા, હિન્દુ યુનિયનમાં, અને એને આ બધું સાફ કરાવ્યું, ચેક કરાવ્યું. પછી આસ્તે આસ્તે આપણા ડોનર્સ આવતા ગયા, હિન્દુ યુનિયનના માણસો, ભાવિકો બધા સાથે મળીને આ જગા સાફ કરાવી. અને આજે જે આ જગા છે બહુ સુંદર થઈ ગઈ છે. બધા આવી શકે છે, દૂર નથી. મોબાસામાં છે, ન્યાલીમાં છે. તો તમે મોબાસા આવો તો ન્યાલી જરૂર આવજો. આપણું આ ગોંભેશ્વરનું મંદિર છે અહીંયા ને તમને ગમશે. હું આજે ચોથી ફેરે આવ્યો આ એક વીકની અંદર, કારણ કે આપણું મંદિર છે મહાદેવનું. ને ગઈકાલે સવારના વહેલો આવ્યો હતો 7:30 મહારાજ સાથે. આપણા ગિરી મહારાજ છે ને આજે પણ આવ્યો છે. ચાલો હું તમને અહીંયાનો રસ્તો કેવી રીતે આવે છે એ તમને દેખાડું. મારી સાથે બોલજો, હર હર મહાદેવ. ઓકે, તમે આવો આવી રીતે. ઓ બાજુ ઓલી સાઈડ ઉપર છે રસ્તો છે, ત્યાંથી તમે ચાલીને આવો. ગાડી અહીંયા તમે પાર્ક કરો ને પછી આ બાજુથી આવો. આવી રીતે આસ્તે આસ્તે આવો ચાલીને. અહીંયા આવી ને અહીંયા તમારા ચંપલ અહીંયા રાખો. જોયું? અહીંયા બેસીને રાખો આ ઓટલા પાસે ને પછી આપણે આસ્તે આસ્તે ઉતરીએ. અહીંયા આવી રીતે પકડી અહીંયા આપણા વડીલે ઉતરી શકે, આપણા નાના છોકરાએ આવી શકે. ને આપણે એટલું ફાઇન આ સીડી બનાવી છે, ગાઝી બનાવી છે. આપણા જે ભાઈઓ એમાં ફાળો દીધો છે એને ખૂબ ખૂબ આભાર કે આની અંદર તમે હવે સારી રીતે ફાઇન રીતે ઉતરી શકો. પહેલાં તો આ કાંઈ હતું નહીં, પણ જ્યારે આ બનાવ્યું અહીંયા જરાક માથું નીચું રાખજો, કારણ કે જરાક અહીંયા સ્લોપ છે એવી રીતે બાંધ્યું છે. અને આવી રીતે તમે આસ્તે આસ્તે ઉતરજો તો તમે નીચે સારી રીતે આવી જશો. અને પછી અહીંયા તમે આ સાંભળો છો શ્લોક આપણા ઓમ નમો શિવાયના. અને ડાબી સાઈડ ઉપર આપણા હનુમાનજી છે, એની એક મૂર્તિ અહીંયા આવી ગઈ છે, એની સ્થાપના કરી છે. અને અહીંયા નીચે તમને તેલ ચડાવવું હોય તો એ પણ સગવડ છે, એટલે એ પણ સગવડ કરજો. અને જો કેટલું સુંદર ધાર્મિક જગા બનાવી દીધી છે. અને આ આપણા ગણપતિ બાપા મોર્યા. અને જોઈ આવી રીતે ગાઝી કરી છે. એટલે તમે આવો ગોંભેશ્વર, તમને ગમશે. મને તો ગયું 4 દિવસમાં 4 ફેરે આવી ગયો. ગયા રવિવારે આવ્યો હતો, આપણા રાજુભાઈ પટેલ સાથે આવ્યો હતો ને એ મને અહીંયા લઈ આવ્યા. એ દિવસથી અહીંયા દરરોજ આવવાનું મન થાય. તમે પણ આવજો. અને હવે તમને દર્શન આપું છું. અહીંયા આપણા શંકર ભગવાનની કુદરતથી લિંગ આવી ગઈ છે. ને જો પહેલાં આના જેવું હતું, જ્યારે પહેલી ફેરે આવ્યા ને આપણા ભાઈઓ ત્યારે આવી રીતે હતું. એટલે જોઈએ આ લિંગ કુદરતી હતી જ. અહીંયા આપણા નંદી એની પાસે આવ્યા એટલે આપણે આ ખબર પડી કે આ ગુફા છે. અને નંદી હોય તો ત્યાં તો શંકર ભગવાનનો વાસ તો હોય જ ને. ને આપણા ગિરી મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે દરરોજ 2 ફેરે આરતી પૂજા થશે. આપણે બધું સાફ કરશું, આ બધું
ફૂલ ચડાવશું અને પછી આરતી કરશું. મારી સાથે બધા બોલજો, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.